સર્વે મુક્તોને સૌપ્રથમ પરમજી બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. મુક્તો આપણો અંતિમ ગોલ છે મૂર્તિમાં રહેવું, જેને બીજા શબ્દોમાં કહેવાય અનાદિ મુક્તની સ્થિતિ પામવી. આપણું અંતિમ લક્ષ્ય છે. પરંતુ એની પૂર્વ ભૂમિકા કઈ? તો આ એટલે મહારાજનું પ્રગટપણું અને અંતર્યામીપણું જેટલું દ્રઢ હોય એટલી જ મહારાજની આજ્ઞા પડે, મહારાજની મરજીમાં રહેવાય અને એટલો રાજીપો કમાવાય ને રાજીપાના ફળ રૂપે મૂર્તિમાં રહેવાય. એનો અર્થ એવો થાય કે ડાયરેક્ટ આપણે મૂર્તિ રૂપે વર્તવાનો પ્રયત્ન કરીએ અને આ સ્ટેપને એવોઇડ કરી દઈએ તો ચાલે કે ના ચાલે? કેમ ના ચાલે? ચલો આંગળી ઊંચી કરો. કેમ ના ચાલે? ડાયરેક્ટ દેહ ભાવ ટાળીને હું દેહ નથી, હું મૂર્તિમાં છું, મહારાજ જ છે, એ ભાવ આપણું અંતિમ લક્ષ્ય છે. પરંતુ એમાં રહેવા માટે આ પ્રગટ ભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરવું, સમજવું નહીં, જાણવું નહીં, દ્રઢ કરવું ફરજિયાત છે. શા માટે? જેટલું પ્રગટ ભાવ અને અંતર્યામીપણું થશે એટલું આજ્ઞામાં રહેવાશે, અને આજ્ઞામાં રહેવાશે તો રાજીપો થશે, તો જ મૂર્તિમાં રહેવાશે. મૂર્તિમાં રહેવાનો વિષય આખો કૃપાનો છે, મથામણનો નથી, પ્રયત્નનો નથી, સાધનનો નથી, કેવળ કૃપાનો વિષય છે. કૃપા એટલે રાજીપો. કેવળ રાજીપાથી જ મૂર્તિમાં રહેવાય, મહારાજનો પ્રતિલોમપણું કેળવાય, સ્થિતિ તરફ આગળ વધાય. રાજીપાથી જ થાય. અને રાજીપા માટે મહારાજની મરજીમાં રહેવું, આજ્ઞામાં રહેવું, ગમતામાં રહેવું એ ફરજિયાત છે. અને ગમતામાં રહેવાય તો જ, આજ્ઞામાં રહેવાય તો જ. જો મહારાજનું પ્રગટપણું, મોટા પુરુષનું પ્રગટપણું, અહીંયા પ્રથમના 68માં મહારાજે મોટા પુરુષને પણ સાથે લીધા છે એટલે આપણે એડ કરીએ છીએ. પ્રગટપણું ને અંતર્યામીપણું જેટલું દ્રઢ હોય, જેટલું વર્તતું હોય, એમનો રાજીપો થાય. અને રાજીપો થાય તો રાજીપાના ફળ રૂપે મૂર્તિમાં રહેવાય. જો મહારાજના રાજીપાના પાત્ર થવું હોય તો આ ફરજિયાત છે. આજે થોડીક ઊંડાણથી આપણે વાત કરવી છે એટલા માટે. ભૂલ કરી છે એ ગુનો નથી. ભૂલને છુપાવવાનો પ્રયત્ન આપણે નિરંતર કરતા આવ્યા છીએ, કારણ કે આપણે આબરૂનું પૂંછડું એટલું મોટું લાંબુ રાખ્યું છે, અને એ આબરૂનું પૂંછડું આપણને નથી પ્રગટ ભાવ રહેવા દેતું, નથી રાજીપાનો વિચાર આવવા દેતું. કોઈ પણ રીતે આપણી ભૂલ પબ્લિશ થવી જોઈએ નહીં, પ્રકાશનમાં આવવી જોઈએ નહીં. કેવું આપણે જીવન જીવ્યા છીએ. અને સત્સંગમાં આવ્યા પછી શું બદલ્યું? આપણે શું બદલ્યું? ચલો કહો, શું બદલ્યું? સત્સંગ પહેલા તો ચલો આવી ભૂલ કરતા હતા, સત્સંગમાં આવ્યા પછી શું બદલ્યું? આપણે શું બદલાણા? આપણે અને આ બદલાવ એ જ સત્સંગનું રિઝલ્ટ. જે આઈ વોન્ટ રિઝલ્ટ, વી વોન્ટ રિઝલ્ટ, એ રિઝલ્ટ શું? આ કે આપણા ડેઇલી લાઈફમાં, આપણા વિચારોમાં, આપણી વાણી, વિચાર અને વર્તન આ બધું એક બને, એ જ રિઝલ્ટ. એ જ રિઝલ્ટ. અને આ વાત કરવાની નથી. આ વાતને આપણે નિરંતર આપણા જીવનમાં, રોજ બરોજના જીવનમાં એને વર્તાવમાં લાવવાની છે, વર્તનમાં મૂકવાની છે. તો એનાથી મહારાજ રાજી થાય છે. કંઈ પ્રશ્ન બોલો મહારાજ.
દયાળુ મહારાજનું આવું પ્રગટપણું અંતર્યામીપણું મોટા પુરુષને મોટા જાણ્યા, આવું બધું સત્સંગીના ધર્મ જાણ્યા, આવો જો કથા વાર્તાનો યોગ, છતાં પણ જીવ પોતાની પ્રકૃતિ અનુસાર જ કેમ વર્તે છે? મુક્તો આવું બધી જ ખબર પડે છે. બરાબર છે. ગઈકાલે પરમ દિવસે એક મુક્ત આવ્યા હતા, બાળ મુક્ત હતા, આપણે SBS-ના મુક્ત હતા. સેવકને એક પ્રશ્ન પૂછ્યો, બહુ જ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો, જે આપણને કદી નહીં થતો હોય કદાચ. SBS-નો મુક્ત હતો, 5, 6, 7મા ધોરણનો વિદ્યાર્થી હશે, પરંતુ સેવકને એને એક જે પ્રશ્ન પૂછ્યો, આઈ વોઝ ટુ પ્લીઝ, સમજે, બહુ રાજી થયો એની પર. આના જ અનુસંધાનમાં પ્રશ્ન હતો. સેવકને એને એવું પૂછ્યું કે સ્વામી, આપણે અત્યારે પ્રગટપણો અંતર્યામીપણાની વાત ચાલે છે, ભગવાનથી બીતા રહેવું, ભગવાનથી બીતા રહેવું, ભગવાનનો ડર રાખવો. તો શું એ ભગવાનનો ડર રાખવો એટલે શું? એ મને જરા સમજાવો ને. ભગવાનથી બીવાનું? એને એવું પૂછ્યું કે સ્વામી, ચોરથી બીવાનું હોય, કૂતરાથી બીવાનું હોય, સાપથી બીવાનું હોય, કોઈ ટેરરિસ્ટથી બીવાનું હોય, પોલીસથી બીવાનું હોય, ભગવાનથી બીવાનું હોય, મોટા પુરુષની બીક રાખવાની. આ બીક રાખવું એટલે શું? વાત સાચી છે, સાચી વાત છે ને ભાઈ? આપણને ચોરની બીક લાગે, રાત્રે અંધારાની બીક લાગે કે ભાઈ કંઈક અજુગતું થશે, ક્યાંક જતા હોય તો એમ લાગે ક્યાંક સાપ સરપોલિયું નીકળશે, સાપ નીકળશે, ચલો અંધારું છે, એની બીક લાગે. કેટલાકને કૂતરાની બીક લાગે કે કૂતરું કટશે તો. પણ ભગવાનને સંતથી શું બીવાનું? એ ડર એટલે શું? એ બીક એટલે શું? ચલો આંગળી ઊંચી કરો, આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ભગવાનથી બીવું એટલે શું? શું બીક રાખવાની? ચોર તો જાણે અમે આપણું ખિસ્સામાં કંઈક લઈ જશે, ચોરી કરી જશે, એની બીક હોય. ટેરરિસ્ટનો એમ થાય ભાઈ ભડાકો કરશે ને ક્યાંક ઉડાડી દેશે, એની બીક હોય. કોઈ ખિસ્સા કાતરું આપણે ગીરદીમાં હોઈએ ને કદાચ પાકીટ ખેંચી લેશે તો એની બીક હોય. ભગવાનથી શું બીક રાખવાની? બીક એક રાજીપાના માર્ગમાંથી ફેંકાઈ જવાશે. ચલો હજુ કંઈક સારો જવાબ છે, હજુ કંઈક સારો. ગૌરવ મહારાજ. કુરાજીપાની બીક હોય. વેરી ગુડ. ભગવાનને સંતનો કુરાજીપાની બીક, તો આ બીક રાખવાની છે આપણે. અને એ બીક જેની જતી રહે છે, એટલે આ પ્રશ્ન જે તમે પૂછ્યો ને, કે આવું બધું સાંભળીએ છીએ, ખબર છે, આવો જોગ મળ્યો છે, અને છતાંય આપણામાં પરિવર્તન નથી આવતું, તો પહેલું કારણ આ છે કે આપણને રાજીપાની ભૂખ અને કુરાજીપાનું દુઃખ, કુરાજીપાની બીક નથી. કે કુરાજી થશે તો મારું શું થશે? મારું શું થશે? મહારાજને મોટા દુઃખી થશે તો શું થશે? આજે જે કંઈ આપણે છીએ મુક્તો, વ્યવહારિક રીતે પણ જે છીએ અને આધ્યાત્મિક માર્ગે જે છીએ, એ બધું જ શાનું પરિણામ છે કહેશો? એમના રાજીપાનું પરિણામ છે. મહારાજ એક વખત નહીં, વચનામૃતમાં વારંવાર બોલ્યા છે કે જગતના જીવને જે સુખ દુઃખ આવે છે, સુખ મળે છે, એ તે પ્રારબ્ધનો પ્રેર્યો આવે છે. પણ આપણને જે સુખ મળ્યું છે, કે જે આપણે કંઈ પણ, જે કંઈ આપણી નામના છે, કોઈક 5 જણા ઓળખે છે, કોઈક આપણું સાંભળે છે, કોઈક આપણું માને છે, કંઈક જે કંઈ છે, આપણે રોટલો ખાઈએ છીએ, ગાડી ફેરવીએ છીએ, બંગલામાં રહીએ છીએ, આપણી કંઈક આબરૂ છે, જે કંઈ પ્રેસ્ટીજ છે, જે કંઈ આપણે બહાર સારા છીએ, કે આપણી સુખની વ્યાખ્યામાં જે કંઈ છીએ, આપણી સુખની વ્યાખ્યામાં કહું છું, એમાં જે કંઈ છીએ એ કોને લઈને છીએ? શાના લીધે છીએ? મહારાજને મોટાનો રાજીપ. સત્સંગી માટે આ છે. આપણે પ્રારબ્ધનું પ્રેર્યું, પ્રારબ્ધનું દુઃખ નથી ભોગવતા કે સુખ નથી ભોગવતા.
નસીબનું આપણને જે મળ્યું છે નસીબનું નથી, વિધાતાના લેખનું નથી. મહારાજ બોલ્યા છે છેલ્લાનું 13મું વચનામૃત. મહારાજ કે અમારા ભક્તનું પ્રારબ્ધ હું છું. જ્યારથી આપણે એમના શરણાગત થયા, જ્યારથી આપણે આશ્રિત થયા, ત્યારથી આપણને જે કંઈ સુખ દુઃખ છે એમના રાજીપાનું છે. મુક્તો એ રાજી નહીં થાય. આ તો આલોકની વાત કરી, પરંતુ મુક્તો એ રાજી નહીં થાય તો મારું શું થશે? એ કુરાજીપાનું દુઃખ કે કુરાજી થશે તો આ વિચાર મુક્તો એ બીક રાખવાની છે. કુરાજી થશે તો, મહારાજ કુરાજી થશે તો, કુરાજીપાની બીક જેટલી વધુ રહે ને મુક્તો અને રાજીપાનું ભૂખ એટલું જ એને પ્રગટપણાનો વિચાર રહેશે કે મહારાજ જુએ છે અને જોશે તો રાજી નહીં થાય, કુરાજી થશે. જેમ તમારા વિદેશની અંદર અમેરિકામાં બધામાં પેલો કેમેરો શું બતાવે છે, એ બીક જ છે એક જાતની કે કેમેરામાં જો હું આવી જઈશ તો કાં તો મારા પોઈન્ટ કપાઈ જશે. એવું હોય છે ને ઘણી વખત પોઈન્ટ કપાઈ જશે. વિદેશમાં એવું હોય પેનલ્ટી હોય ને કાં તો પોઈન્ટ હોય કે પોઈન્ટ મળશે. એવું હોય ને કે 2 પોઈન્ટ મળશે, 3 પોઈન્ટ મળશે, અમુક 6 પોઈન્ટ મળે એટલે આપણું લાયસન્સ, એવું કંઈક હોય છે 5-6 પોઈન્ટ થાય એટલે લાયસન્સ રદ થઈ જાય. હવે લાયસન્સ રદ થઈ જશે તો હું કરીશ શું? હું ગાડી ફેરવીશ કેવી રીતે? આ બીક જે છે ને એ બીક આપણને 500 રૂપિયાની બીક કરતા દે. પેલી બોલો ઓલી બીક બધું લાગતી હશે, હું આ $500 આપી દઈએ છૂટી ગયા. પરંતુ પોઈન્ટ મળવાની જ્યાં બીક આવે ને કે મને પોઈન્ટ મળશે તો મારું લાયસન્સ કેન્સલ થઈ જશે. અને અમેરિકામાં લાયસન્સ કેન્સલ થઈ ગયું, વિદેશમાં લાયસન્સ, અહીંયા તો ગાડી વગર ડગલું ના ભરાય. તો મારું થશે શું? હું કેટલો ડિપેન્ડન્ટ થઈ જઈશ કોકની ઉપર. આ બધા વિચાર આવે કે નહીં? મને ખબર નથી આવતા હોય કે ના આવતા, હું તો કલ્પના કરું છું આવું તમારા લોકોને જોઈને. એ બીકે કરીને આપણે સીધા દોર ચાલીએ છીએ કે પાછળનો દુઃખનો વિચાર આવે છે કે પાછળ એનું પરિણામ શું આવશે. મુક્તો આપણે થોડોક તો વિચાર કરીએ. જેને લઈને આપણે સુખી છીએ અને એ દુઃખી થશે, એ કુરાજી થશે તો મુક્તો મને પોઈન્ટ આપશે એટલે એક ભૂલે 1 પોઈન્ટ ચડી જશે, બીજી વખત ભૂલ કરીશ તો બીજો પોઈન્ટ ચડી જશે, અને આપણું થશે શું? કુરાજીપાનું દુઃખ નથી, આનું કારણ મહાત્માની કસર છે. ઇનડાયરેક્ટલી એ જ છે. એ રાજી થશે તો હું ક્યાં પહોંચીશ, અને કુરાજી થશે તો હું ક્યાં પહોંચીશ? મુક્તો આપણને જેટલી લાયસન્સ જવાની બીક છે, હમણાં જે કહ્યું એના અનુસંધાનમાં કહું છું, જેટલી 500, 1000, 2000 દંડની બીક છે, નથી લાગતી બીક આપણને, નથી આ સુધી બીવું પડશે જો એની જોડેથી સુખિયા થવું હશે તો. મુક્તો આ લોકની મોટપ પણ એની ઉપર આધારિત છે. એ રાજી હશે તો આ લોકની તે મોટપને સુખને આનંદમાં રહેવાશે, અને પ્રભાવની મોટપ તે એના રાજીપા ઉપર આધારિત છે. શા માટે આપણે આ વાતને મહારાજની બીક, અને જેટલી બીક હશે મુક્તો, જેટલી ભગવાનના કુરાજીપાની, મોટા પુરુષના કુરાજીપાની બીક હશે એટલું પ્રગટપણું રહેશે, એટલી બીક રહેશે, એટલું જ એને જાણપણું રહેશે કે જુએ છે. આ વાત બોલવામાં નથી રહેવા દેવાની મુક્તો, બધી ખબર છે આપણને. પ્રેક્ટિસ કરો, વિચાર રાખો, દ્રઢ કરો. નાના હતા ત્યારે મારે ભણવામાં એક પાઠ આવતો, તમારે કદાચ આવતો હશે ઘણાને. એક ગ્રહસ્થ નામ આવતું, કંઈક હું ભૂલી ગયો છું. એક દાદા હતા. દાદા એમના દીકરાને, એમનો પૌત્ર, ગ્રાન્ડસન, અને એને જોડે બેસાડીને રોજ વાર્તાઓ કે. પહેલાના જમાનામાં દાદા દાદીની વાર્તાઓ પ્રખ્યાત હતી. અને એ વાર્તા જ્યારે કહે ને ત્યારે એક વાત દર વખતે કે દાદા કે જો બેટા ભગવાન બધું જુએ છે, જો બેટા ભગવાન બધું, કોઈ પણ વાત હોય ને પછી છેલ્લે આ તો કહે જ ભગવાન બધું જુએ છો. દીકરાને આ વાત
રોજ સાંભળે ને એટલે કદાચ દાદા ભૂલી જાય ને તો એ દાદાને કે દાદા દાદા પેલું ભૂલી ગયા, એટલે દાદાને યાદ કરાવે એટલે દાદા કે હા ભગવાન બધું જુએ છે. એક દિવસ દાદા ને આ પુત્ર એટલે પૌત્ર ગ્રાન્ડસન ને દાદા બે ક્યાંક બહારગામ જઈ રહ્યા છે. ચાલતા ચાલતા બંને હાલ્યા જાય છે. પેલા છોકરાએ કીધું કે દાદા મને ભૂખ બહુ લાગી છે, બહુ ભૂખ લાગી છે. દાદાએ કંઈ પાતું પોતું લીધું નહોતું. દાદા કે બેટા બહુ ભૂખ લાગી છે. દાદા બહુ ભૂખ લાગી છે. દાદા કે આપણી જોડે કંઈ નથી પણ એક કામ કરીએ. અને ત્યાં વાત કરતા કરતા હાલ્યા જતા હતા. એક સરસ આંબો આવ્યો, ઘટાદાર, કોઈની વાડીમાંથી નીકળ્યા હતા. ઘટાદાર આંબો હતો. આંબા ઉપર પુષ્કળ કેરીઓ હતી, બહુ સરસ ફર્સ્ટ ક્લાસ. નીચે ઉભા રહે એની સ્મેલ આવે, કેસર કેરીનો આંબો ને એની નીચે ઉભા રહ્યા. બેટા તું ચડી જા ઉપર. ઉપર ચડીને હાથ કેરીઓ તું પાકી પાકી હોય ને તું ખોળો ધરીને ઊભો છું. દાદાએ પેલું માથે ખેસિયું બાંધ્યું હતું, ખેસિયું પોળું કર્યું, લે તું આમાં નાખ. છોકરો ચડી ગયો ઉપર દાદાના કહેવાથી. અને ઉપર જઈને જ્યાં જોવે બેટા જોઈ લે કોઈ ચારે બાજુ કોઈ જોતું નથી ને, કોઈ આવતું નથી ને. છોકરો એટલું જ બોલ્યો, દાદા પેલી વાર્તા આજે કહેવાની રહી ગઈ, પેલું રહી ગયું. તો કે શું? ભગવાન બધું જુએ છે. દાદા કોઈ જોતું નથી, ભગવાન જુએ છે. દાદા કે બેટા નીચે આવતો રહે, નથી કેરી લેવી આપણે. કોકની બીક લાગે છે, કોક જુએ છે એટલે કેરી ના લેવાય. જો કોક જોતું હોય તો આપણને આપણું ખરાબ દેખાય. કોઈ કે આ દાદાનો છોકરો ચોરી કરે એટલે કહેતા કોઈ જોતું નથી, નહીં તો રેઠો ઉતરી જાય. હવે પેલી બીક જતી રહી. કઈ બોલવામાં તો હતું ભગવાન બધું જુએ છે, પણ પેલું સમય જતું રહ્યું. છોકરો યાદ કરાવે કે દાદા કોઈ જોતું નથી, ભગવાન બધું જુએ છે. અને જ્યાં આટલો વિચાર આવ્યો કે ભગવાન બધું જુએ છે, અને એ બીક, અને તરત જ અહેસાસ થયો, રિયલાઇઝ થયું દાદાને કે સારું આપણે કોકની બીક રાખીએ છીએ, ભગવાનની નહીં. એઠો ઉતરી જાય બેટા, આપણાથી ન લેવાય, આ ચોરી કહેવાય. એ દાદાને ઓળખો છો તમે? કોઈ દાદાને જોયેલા? કોઈ તમે ઓળખો છો દાદાને? કયા દાદા હતા એ? નહીં? તમે ઓળખો છો દાદાને? ક્યાં રહેતા હશે? તમે ઓળખો છો મહારાજ? નહીં? તમે ઓળખો છો મહારાજ? ભાઈને બતાવો કયા દાદા ઓળખો છો? ક્યાં છે? આપણે પોતે કેમ એવું? શું કરીએ છીએ? વેરી ગુડ, તાળી પાડો, તાળી પાડો. ઓળખો છો દાદાને? ઓળખો છો? હવે ઓળખ્યા દાદાને? કોણ? કેમ એવું? આપણે બધા બોલીએ છીએ, ભગવાન બધું જુએ છે. દાદાને લક્ષ્યાર્થ નહોતું. દીકરો એમ કહે છે કે બાપા દાદા ભગવાન બધું જુએ છે. ચલો એ દાદાને તો આટલું સાંભળ્યું એટલે પાછા વળી ગયા. આ દાદાએ તો તરત પાછા વળી ગયા, બેટા એટો ઉતરી જા, નથી લેવી કેરી, ના લેવાય આપણાથી કેરી. આપણે તો કેટલા વર્ષોથી સાંભળીએ તો પાછા નથી વળતા. કોણ કહે છે કે દાદા એટલે આપણે? એ દાદાનું અપમાન કર્યું આપણે. સમજ્યા? એ દાદાનું અપમાન થયું. એ દાદા તો તરત પાછા વળી ગયા.
આ તો જો આપણે કેવા પાછું એમાંય આપણને એ દાદા એટલે આપણે પાછા વળાય છે. તો પાછા વળજો. મહારાજે પ્રથમના 68મા વતનામૃતમાં બહુ સરસ વાત કરે છે, બહુ જ અદભુત વાત કરી છે. શું કહે છે મહારાજ? સ્વામિનારાયણ હરે અગ્નિહોત્રીના કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિંદ્રા આવી, મહારાજને 1 મહિના સુધી નિંદ્રા આવતી હતી. 1 મહિનો હું જ કર્યું છે મહારાજ, જાગ્યા જ નહીં હોય. હશે કંઈક, આપણે બહુ એમાં એનું મનન કરવાની જરૂર નથી. ને તે મૂર્તિ તો કાષ્ટની જણાય, પણ નેત્રે કરીને અમે સર્વેને દેખતા. આ મુદ્દો હવે આવે છે. દેખતા કે દેખે છે? અને પૂજારીનો ભક્તિ ભાવ તથા છળ કપટ સર્વે પણ દેખતા. માત્ર પૂજારીનું જ જોતા હશે? કેમ અહીંયા મહારાજે પૂજારીનું જ કીધું? અહીંયા પૂજારી જ શબ્દ, સ્પેસિફિક પૂજારી શબ્દ વાપર્યો કેમ? કહો રમેશભાઈ. તો પૂજારી મહારાજથી અવરભાવમાં નિકટ છે. બીજું, જે પૂજારી એને પ્રગટ ભાવ નથી, પૂજા કરે છે પ્રગટ ભાવે કરતો નથી, એને પ્રગટ ભાવ નથી, એ શું પૂજા કરશે? કેવી પૂજા કરશે? એને તો ફરજિયાત જોઈએ. બાપજી ઘણી વખત કહે કે મંદિરના ઠાકોરજીનો અવરભાવનો પ્રતાપ પૂજારી ઉપર આધારિત હોય છે. બહુ બહુ મહત્વની વાત છે. પૂજારી જો બંગાર હોય ને તો એ મૂર્તિનું દૈવત મહારાજ ઢાંકી રાખે. બોલો, ઢંકાઈ રહે. અને પૂજારી દિવ્ય ભાવ મહિમા સોતો મહારાજના પ્રગટ ભાવે સેવા કરતો હોય ને, એ મહારાજ અવરભાવમાં એટલા ખીલે એટલે પ્રતાપી જણાય. મહારાજ પ્રતાપી જ છે, એ વખતે જ ખીલે એવું નહીં, પણ મહારાજ રાજી બાબા પેલું દુઃખી થાય, કુરાજી થાય, અને એટલે પ્રતાપ અને પ્રભાવ ઢાંકી રાખે. બહુ મોટો આધાર છે પૂજારી ઉપર. તમે બધા છટકી જશો કે આપણે તો પૂજારી છીએ જ નહીં, આપણે તો આ બધું સંતો ઉપર આવ્યું. એટલે તમે રોજ પૂજા કરો છો? સવારમાં કેટલા સવાર પૂજા કરો છો? તો તમે પૂજારી નહીં? તો આ વાત કેટલાને લાગુ પડી કહો જોઈએ? બસ પાછા આપણે છટકી ના જઈએ. બધા હોશિયાર છીએ આપણે. સહેજ રસ્તો મળવો જોઈએ એટલે સીધા જ આપણે તરત જ ઘૂસ મારી નીકળી જઈએ. હવે મહારાજ શું કહે સાંભળજો. અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વે દેખતા. બાપજીના મુખે આપે ઘણી વખત એક પ્રસંગ સાંભળ્યો હશે કે એક હરિભગત યાત્રા કરવા નીકળ્યો કોઈ મોટા સ્થાનમાં. બાજુમાં એક શેઠ રહેતા હતા, સત્સંગી હતા. એ શેઠને જઈને કહ્યું કે હું યાત્રા કરવા જઉં છું ને જરા અઠવાડિયું 15 દિવસ ફલાણા સ્થાનમાં સહેજ કઈ નીકળવા જાય. તે પેલા શેઠ કહે છે કે ભાઈ તું તીર્થમાં જાય છે તો એક કામ ન કર, અત્યારે કેરીની સિઝન છે, બહુ સરસ કેરી હમણાં જ અમારા ઘરમાં આવી છે, તો લે 100 કેરી તું મારી ઠાકોરજી માટે લઈ જાને. એ જમાનામાં ચાલતા જવાનો રિવાજ કે ગાડું લઈને ગયો હશે બિચારો,
ઘણા દિવસે પહોંચે. હવે રસ્તામાં સારું એને ભૂખ લાગે એટલે રોજ ઠાકોરજીની મૂર્તિ જોડે હતી. મહારાજને બપોરના ટાઈમે ઓલી કેરી જે 100 હતી ને બોક્સમાંથી કાઢે, એક 2 કેરીઓ, રોજ 2-4 કેરી સવારે, 2-3 કેરી હાજે મહારાજને ધરાઈને કે મહારાજ જો તમે પ્રગટ છો, તમે સાક્ષાત છો, માટે કેરી જમો મહારાજ. ઘોડીને જમાડે. મહારાજ હવે પ્રસાદી હું લઉં ને એમ કહીને પ્રસાદી જમી જાય. ત્યાં પહોંચતા પહોંચતા ફક્ત 2 કેરી રહી. કેટલી? 2. બાકીની 98 તો એણે મહારાજને ધરાઈને જમી ગયો. ત્યાં જઈને એને વિચાર કર્યો, પૂજારી મહારાજને, પૂજારી મહારાજ લ્યો 2 કેરી ફલાણા ગામથી ફલાણા શેઠે મોકલી છે, એમને આપી. પૂજારીએ જોયો કે કેરી બહુ સરસ છે. ઠાકોરજીના થાળનો સમય ક્યાં રાહ જોવી, એટલે ઠાકોરજીના સિંહાસન પાછળ જઈને, સિંહાસન પાછળ છે ને ગુપ્ત જગ્યા છે, અંદર જઈને ઘોડીને જય સ્વામિનારાયણ જમી ગયા પૂજારી મહારાજ. પેલા શેઠને રાત્રે મહારાજે દર્શન દીધા. શેઠ તમારી 98 કેરી મને પહોંચી, 2 ના પહોંચી. 2 માટે થઈને ભાઈ સાહેબ તમે 100 મોકલી હતી, 2 ના પહોંચી ગઈ, 98 પહોંચી ગઈ, 2 ના પહોંચી. શેઠ વિચારમાં પડ્યા કે આ ભગતને આવવા દે. મારો 2 કેરી માટે મારો 100નો સંકલ્પનો 2 ખાઈ ગયો લાગે વચ્ચે. પેલો આવ્યો અઠવાડિયા પછી, લે અહીંયા ત્યાં ભૂંડા 2 કેરી વચ્ચે ખાઈ ગયો તું, 98 પહોંચાડીને 2 ના પહોંચાડી. શેઠ સાચું કહું, 98 ધરાઈને રોજ પ્રસાદ જમતો. મહારાજને ધરાયા વગર જ જમ્યો. ખૂબ ભાવથી મહારાજને જમાડતો, ને પછી પ્રસાદી કોને આપું, એકલો જ હતો એટલે પ્રસાદી જમી જતો હતો. બાકી 2 કેરી જ મેં મોકલી છે, ક્યાં પહોંચાડી છે. હવે તમને પ્રશ્ન પૂછું, 2 ન પહોંચીને 98 પહોંચી, એનું કારણ શું? ચાલો 98 પહોંચી, આ 2 જ ના પહોંચી, એનું કારણ શું? કહો મહારાજ, તમને સમજાણું મહારાજ? કહો 2 કેમ ના પહોંચી? મોટા કોણ આમાં? પૂજારી મોટા કે પેલો હરિભગત મોટો? આ છળ કપટ. જેમ જેમ બહુ મોટી પદવી ઉપર મળતી જાય અને જો પ્રગટપણું ન હોય, જાણપણું ન હોય, ભગવાનની બીક ન હોય, તો મુક્તો ભયંકર પોલ વધતા હોય. બહુ વધતું જતું હોય. આ મુદ્દો એટલો બધો મહત્વનો છે, એટલો બધો સત્સંગમાં મહત્વનો છે. ભગવાન બધું જુએ છે, મહારાજ જુએ છે, જાણે છે, અંતર્યામી છે. રાજીપો કમાવા માટેનો મુખ્ય મુદ્દો આ છે. સર્વોપરી મહારાજની ઉપાસના એ પ્રસન્નતાનું બહુ મોટું સાધન છે. પ્રથમનું 33મું વચનામૃત મહારાજ બોલ્યા છે. પરંતુ મહારાજની ઉપાસના દ્રઢ થયા પછી રાજીપો જો રોજબરોજના જીવનમાં રોજ રાજીપો કમાવો હોય તો પ્રગટ ભાવને અંતર્યામી પણ એટલું બધું મુખ્ય પરિબળ છે મુક્તો. નહીતર ઉપાસનાના લેવલે ક્યાંક છકી જવાય એવું બહુ બને, ઘણું બને, અને પરિણામ સ્વરૂપે આખો માર્ગ પર ફંટાઈ જાય, બદલાઈ જાય. મહારાજે એટલી બધી વાડીઓ બાંધી છે. વાડીઓ એટલે કે બાઉન્ડ્રીઓ કરી આપી છે. ધર્મ નિયમની આજ્ઞાઓ મહારાજે પંચવર્તમાન તમને ગ્રહસ્થને આપ્યા કે કદાચ આવું પ્રગટપણું ન હોય, અંતર્યામીપણું એટલું દ્રઢ ન થયું હોય અને મહારાજની આજ્ઞારૂપી બાઉન્ડ્રીમાં પંચવર્તમાન તમને આપ્યા, અમને આપ્યા, અને પંચવર્તમાનની બાઉન્ડ્રીમાં પણ જો રહેવાશે. મહારાજે મધ્યના 16મા વચનામૃતમાં આ વાત કરી છે. મહારાજ કે કદાચ મહિમા ઓછો હોય, પ્રગટપણો ઓછો હોય, પરંતુ નિયમની દ્રઢતા હોય તો નિયમની ઓથે પણ, નિયમે કરીને પણ મહારાજના રાજીપામાં રહેવાય.
કાયમ ના રહેવાય, પરંતુ રહેવાય. એ નિયમની બાઉન્ડ્રી બહુ મદદરૂપ થાય એ વખતે. તો બહુ જરૂરી છે કે નિયમે કરીને ભાઈ અમારો નિયમ છે, આ ન કરાય, આપણે ન કરાય, નિયમ છે. અને નિયમે કરીને પણ કંટ્રોલ થાય કે મહારાજની આજ્ઞા કંઈક પડે કે આપણને રોકનાર છે, ટોકનાર છે, નિયમની વાતો કરનાર છે, નિયમમાં રાખનાર છે. ભલે કદાચ કઠણ પડે તો પણ આપણને નિયમમાં સમૂહ જીવન છે, ખાસ કરીને અમારું સંતોનું તો. અને એ બહુ જ મદદરૂપ થાય. કુરાજીપો થવામાં ઘણી બ્રેક વાગે, રાજીપામાં સાહેરૂપ થાય. એટલે પ્રગટપણું અંતર્યામીપણું એ કાયમી ઉપાય છે. એટલું જેટલું દ્રઢ થાય, પરંતુ અને એનો મુખ્ય આધાર બસ રાજીપાનો વિચાર અને કુરાજીપાનું દુઃખ આ વિચાર ઉપર બહુ જ ડિપેન્ડન્ટ કરે છે. એના સદા ભૂખ્યા રહેજો મુક્તો. ગમે એટલી મોટેપ મળે આ લોકોની, છતાંય રાજીપાની જરૂર છેલ્લા શ્વાસ સુધી છે. આપણે છેલ્લા શ્વાસ સુધી છે. કુરાજીપાનું દુઃખ આપણને છેલ્લા શ્વાસ સુધી રહેવું જોઈએ. ગમે એટલી પદવી મળે, મોટપ મળે, તોય એના દાસ છીએ આપણે, મહારાજના દાસ છીએ, સેવક છીએ. સેવકનો ધર્મ જ આ છે. પરંતુ જેમ જેમ કુરાજીપો થતો જાય એમ મોટપ જતી રહેતી જાય. અને કદાચ આ લોકમાં તો ભગવાન ચલવે, પણ ભગવાનને જે આપવું છે એ ના આપે. તો એક પ્રસંગ યાદ આવે છે, થોડો હલાઈ નાખે એવો પ્રસંગ છે, પણ બહુ જરૂરી છે. હરિલીલામૃત ગ્રંથ વિહારીલાલજી મહારાજ, આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજનો રચિત ગ્રંથ હરિલીલામૃત કાવ્ય. એમાં આ પ્રસંગ છાપેલો છે, મહારાજે મોટાએ લખેલો છે. બનેલી ઘટના લખેલી છે, બનેલી ઘટના છે આખી. આ પ્રગટ ભાવને અંતર્યામીપણા માટે બહુ જરૂરી છે મુક્તો આપણા માટે. મહારાજ ગઢપુરમાં સભા કરીને બિરાજેલા. લગભગ આ ચોથો અંશ છે, મને એક્ઝેક્ટ નથી, શ્યોર નથી, પણ ચોથા અંશની અંદર આ પ્રકરણ આવે છે. છઠ્ઠું પ્રકરણ કે એવું કંઈક પ્રકરણ છે. ઘણા સમય પહેલા સેવકે વાંચેલું છે એટલે યાદ નથી, નંબર યાદ નથી. મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠેલા. સમયો હતો, મોટી સભા હતી, સંતો હરિભક્તો બધા. મહારાજ સભામાં આમ સંતો બાજુ આમ જોયા કરે વારંવાર. કોઈકે પૂછ્યું, મહારાજ કોને શોધો છો? મહારાજ કે નરસિંહાનંદ સ્વામીને શોધીએ છીએ. નૃસિંહાનંદ સ્વામી કહેવાય, ત્યાં લખાણમાં નૃસિંહાનંદ સ્વામી છે, જાડી ભાષામાં નરસિંહાનંદ સ્વામી. નૃસિંહાનંદ સ્વામી ક્યાં છે? એમને શોધું છું. પાછળ બેઠેલા. નરસિંહાનંદ સ્વામી ઉભા થાવ નહીં, આગળ આવો. મહારાજે બોલાય. મહારાજ કે સ્વામી તમારું પૂર્વનું વૃતાંત કહો. તમે જ્યારે અમને મળ્યા, અમારો ને તમારો મેળાપ થયો, એ પૂર્વેની વૃંદાવનમાં બનેલી ઘટના કહો. વૃંદાવનને વિશે બનેલી ઘટના સભામાં કહો. મહારાજે આવો આદેશ આપ્યો. નરસિંહાનંદ સ્વામી મહારાજ સામો હાથ જોડીને પ્રાર્થના કરીને કહે છે, મહારાજ એ પૂર્વની વાત છે, મારા પૂર્વાશ્રમની વાત છે, એ સાધુથી ન થાય, પરંતુ હે મહારાજ આપ આજ્ઞા કરો છો એટલે કહું છું, રાજી રહેજો. નરસિંહાનંદ સ્વામી શરૂ કરે છે, મહારાજ હું પહેલા પરોક્ષના
બીજા સંપ્રદાયમાં હું મંદિરનો કોઈક મોટા મંદિરનો મઠાધિપતિ હતો. કોઈ મઠનો મઠાધિપતિ એટલે સમજ્યા, મહંત કહો, લીડર કહો. આપણા સંપ્રદાયમાં મહંત બોલાય, ત્યાં મઠાધિપતિ કહેવાય, વડો. હું એક મઠાધિપતિ હતો. મને કોઈકના દ્વારા સ્વામિનારાયણ ભગવાન ગુજરાતમાં પ્રગટ થયા છે, ગુજરાતમાં બિરાજે છે અને અનંતના કલ્યાણ કરે છે, મનુષ્ય રૂપે ભગવાન બિરાજે છે, આવી ખબર પડી. એટલે હું મોક્ષનો યારી હતો, મોક્ષનો ઈચ્છુક હતો, મોક્ષાર્થી હતો. એટલે હું તો મઠમાં રાજીનામું આપી અને ગુજરાત બાજુ વળ્યો આપને શોધવા માટે. ક્યાં છે સ્વામિનારાયણ, કેવા છે સ્વામિનારાયણ, કોણ છે સ્વામિનારાયણ, મને કંઈ જ ખબર નહોતી. માત્ર મેં એટલું સાંભળ્યું તો ગુજરાતમાં છે. મહારાજ, હું ચાલતો 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 વૃંદાવન પહોંચ્યો. એક દિવસ મેં નક્કી કરેલું કે મારે વસ્તીમાં રહેવું નથી. વૈરાગ્ય બહુ હતો એટલે વસ્તીમાં જવું નથી. વસ્તી એટલે સમજ્યા, ગામમાં. મારે ગામમાં જવું નથી. હું વગડામાં સૂઈ રહીશ રાત્રે અને ભિક્ષા માગવા માટે સવારે દિવસ દરમિયાન જતો અને ભિક્ષા માગીને જે કંઈ આવે, ભિક્ષા એટલે આપણા શબ્દમાં ચોરી, ભિક્ષા માગવા જતો અને જે કંઈ આવે એનું એમાંથી હું મારું એક ટાઈમનું પતાવી પછી આગળ વધતો હતો. હું ચાલતો ચાલતો વૃંદાવન પહોંચ્યો. રાત્રિનો સમય હતો. ભૂખ બહુ લાગી હતી. આજે સવારથી કંઈ મળ્યું નહોતું. મને ભૂખ બહુ લાગી હતી અને હું નરસિંહાનંદ સ્વામી કહી રહ્યા છો, મહારાજ, હું ગામની બહાર એક ઘટાદાર મોટો વડ હતો, કે ઘોર મોટો ઘટાદાર વડ હતો અને વડની નીચે એવા 2-4 વડ બાજુમાં હતા. ગામડામાં પેલા વડ હોય ને, બહુ એને તમે જો ને ઘટાદાર હોય, અને એની નીચે હું ત્યાં મેં ઉતારો કરેલો. મારી જોડે બીજું કંઈ હતું નહીં. સાધુ જોડે મિલકત શું હોય, કંઈ ચોરી કરવાનો ભય, ચોરી જવાનો ભય નહોતો. એટલે હું મારી જોડે 2 જોડી કપડાં અને પૂજાપાઠ કે જે કંઈ હોય એટલું હતું. નહોતો આમ એક ઝાડના થળિયાનું જે પેલું મૂળિયું હોય કે એના અટેકણે, એટલે કે એનું ઓશીકું કરીને સૂતો હતો. અર્ધરાત્રિ થઈ હશે. ચારે બાજુ અંધકાર હતો. અડધી રાત થઈ હશે અને એકદમ દૂરથી મશાલો સળગતી હોય એવું મને દેખાણું. મશાલ એટલે સમજ્યા, એટલે આપણે બે પેલા નથી હાથમાં લઈને, લાકડાની મશાલ હોય, અંદર ઘી પૂર્યું હોય, એ મશાલો લઈને કોઈક દૂરથી આવતા હતા અને બેન્ડ વાજા ને નગારા ને ઢોલ ને બધું વાગે અને એવું મને સંભળાણું. મેં આંખ ખોલી ઉતા દૂરથી સંઘ હાલ્યો આવે. મશાલના અજવાળે એક સંઘ ચાલ્યો આવે, ઢોલ ને નગારા વગાડતા ભગવાનનું ભજન કરતા હાલ્યા. મને એમ કે આ બધા રાત્રિએ ચાલતા નીકળ્યા હશે, કોઈક જાત્રાનો સંઘ હશે, યાત્રાળુ હશે. જ્યાં હું ઉતર્યો હતો, જે વડની નીચે, એ જ વડની નીચે બાજુના બીજા વડ હતા, એની નીચે આવીને એમણે પણ ધામા નાખ્યા એટલે સમજ્યા, ત્યાં ઉતારા કર્યા. ઢોલ નગારા બંધ થઈ ગયા. સૂતો હું ઉઘાડી આંખે આ બધું જોયા કરું કે હવે શું કરે છે, જોવું તો ખરો કે આ બધા શું કરશે. મશાલો ચારે બાજુ અજવાળું કરી નાખ્યું, પ્રકાશ કરી નાખ્યો. ચારે બાજુ બધી મશાલો ખોડી દીધી એટલે એના પ્રકાશે બધું સ્પષ્ટ દેખાતું. અને પછી હું જોયા કરું શું થાય છે, કોણ છે આ બધા. અને ત્યાં તો કોઈ ગાડા આવ્યા, બળદ ગાડા, કોઈ ઊંટ ગાડા, અને અંદરથી કોદાળીને પાવડા તીકમ કાઢવા માંડ્યા. કોઈ સાવરણા લઈને મંડી પડ્યા. 50 જણ હતા. ત્યાં વાળી નાખ્યું ચારે બાજુ, નીચે પાંદડા પડ્યા હતા, કચરો પડ્યો હતો, બધું સાફ કરી નાખ્યું. 5-10 જણા ચૂલા ખોદવા માંડ્યા. વાસણની ગાડીઓ આવી, સીધા સામાનની ગાડીઓ આવી, મોટા રંગાડા મૂકી ગયા. ચાલુ આખો પ્રવારીઓ 200 જણા આવી ગયા. કોઈ હાથી ઉપર બેસીને મોટા
કોઈ મઠાધિપતિઓ હાથી ઉપર બેસીને આવે, કોઈ ઘોડા ઉપર બેસીને આવે, કોઈ રથમાં આવે. હું જોયા કરું નક્કી કોઈક મંદિરના મોટા મઠાધિપતિઓ આવી રહ્યા છે અને ક્યાંકનો સંગ લાગે છે. સૂતો આ બધું અનુમાન કર્યા કરું. ત્યાં તો રસોઈ મૂકી દીધેલી, બધા મોટા સિંહાસન ગોઠવાઈ ગયા, મોટા મઠાધિપતિઓ આવીને બેસી ગયા, બધા એમને સ્ટેટસ પ્રમાણે બધા બેસવા માંડ્યા. આગળ બધી સભા ભરાઈ ગઈ. અડધો કલાક સત્સંગ ચાલુ કર્યો, ધૂનના ભજન બધાએ ચાલુ કર્યું. એક બાજુ રસોઈ ચાલુ છે, રસોઈ તૈયાર થઈ ગઈ. અને હરે થયા એટલે સમજે, આ બાળકોને નહીં ખબર પડે. હરે થયા એટલે સાદ પડ્યો. પહેલાના જમાનામાં મંદિરમાં હાથ પડતો, હવે ઘંટ વગાડે. અમારે બેલ વાગે છે જમાડવાનો, એ હરે થયા કહેવાય. એટલે ચલો બધા જમવા એમ કરીને બધા એ હરે થયા કહેવાય. એવી બૂમ પાડે ને એ હરે થયા કહેવાય. અને બધા સભા પૂરી થઈ ગઈ, બધાએ પંગત પડી ગઈ, સાધુ સંતોની પંગત પડી ગઈ. કેટલાય હરિભક્તો પણ હતા, એમની પંગત પડી જુદી, સાધુઓની જુદી, હરિભક્તોની જુદી પંગત પડી. પતરાળા મૂકી ગયા. પહેલા તો પતરાળા જ હતા, અત્યારની જેમ બધી બુફે ડીશ ને બુફેનો જમાનો નહોતો. પંક્તિ એટલે સમજ્યા ને, પંગત એટલે રો, લાઈનમાં બધા બેસી ગયા. પતરાળા પીરસાઈ ગયા, પતરાળા પી ગયા, બધી વાનગીઓ પીરસાવા માંડી. કેટલુંક વળી કોરું જોડે લઈને આવ્યા હતા, બનાવવું ના પડે ને. કોરું એટલે સમજ્યા ને, પેલા ફૂલવડી ને ગાંઠિયા, અને આપણે અનુમાન કરીએ છો, એવું બધું જમાનામાં નહોતું. સમજ્યા? બધું કાઢ્યું, બધાને પીરસવા માંડ્યું. સંતોને બધા સાધુ સંતો પીરસાઈ ગયું, હરિભક્તો બધા બેઠા હતા એમને પીરસાઈ ગયું. મને હારી ભૂખ તો બહુ લાગી હતી. હુતા વિચાર કરું કે આપણને બોલાવે તો આપણે જઈને જમવા બેસી જઈએ. સાધુ સંતોનું જમાય, હું સાધુ છું ને એ સાધુ જમવા બેસી જઈએ. હજુ હું વિચાર કરું ત્યાં એક જણો મને જોઈ ગયો, હુતો હતો ને આ બાજુ, એની નજર પડી એટલે ઊભા થઈને આવ્યા છે. આવીને કે મહાત્માજી તમને ભૂખ લાગી હોય તો હેડો, તમે પણ અમારી જોડે જમવા બેસી જાઓ. હું તો રાત જોતો હતો એટલે હું ઊભો થઈને જમવા બેસી ગયો. હાશ, ચલો આજે ઘણા દિવસે આવું કંઈ ખારું મળ્યું. હજુ હું જમવાની કોળીઓ મોઢા મૂકવાની તૈયારી કરું, ત્યાં મારી પડખે બેઠેલા એક સાધુ મને આમ ધીમે રહીને પગ દબાયો અને ધીમે રહીને આમ કર્યું. કાનમાં કીધું, જમતા નહીં. મેં ધીમે રહીને પૂછ્યું, કેમ? તમે જુઓ છો એવું નથી, આ તમે જે દેખાય છે એવું નથી. આ હાડ, માંસ અને રુધિર છે, વિષ્ટા છે. આ કોઈ લાડુ નથી ને કોઈ ગોટા નથી ને કોઈ ફૂલવડી નથી. હાડકા છે, લોહી છે, માંસ છે, પાસ છે, પરુ છે, વિષ્ટા છે. આ બધી તમને જે દેખાય છે એવું નથી. સ્વામી કે મારી તો આંખો ઊંચી થઈ ગઈ. દેખાય છે કે જુદું ને? અમે દેખાઈએ છીએ એવા અમે નથી. અમે બધા કોઈ ભૂત છીએ, કોઈ બ્રહ્મરાક્ષસો છીએ. આ બધા બેઠા ને, આ બધા ગ્રહસ્થો, એ ભૂત ને બ્રહ્મરાક્ષસો છે. અમે પ્રેતાત્માઓ છીએ બધા. અમે આખી ભૂતાવળ છીએ અમારી. આ તમને દેખાય છે એવું નથી. નરસિંહાનંદ સ્વામી કે મને વિશ્વાસ નતો આવતો કે સાચું બોલે છે ખોટું બોલે છે. આ અમારો ખોરાક છે, વિષ્ટા ખાવીને, મળમૂત્ર પીવાને, આ હાડ માંસ રુધિર ખાવા, એ અમારો ખોરાક છે ને એ છે. આ તમને દેખાય છે જુદું, માટે જમતા નહીં. જો જમશો તો તમે અમારી પંગતમાં ભળી જશો. અમારી પંગતમાં એટલે તમે ભૂતિયોનીમાં આવી જશો. હું તો સાંભળીને છક થઈ ગયો. નરસિંહાનંદ સ્વામી કે મહારાજ
મને વિશ્વાસ નતો આવતો એટલે પેલા જોડેવાળાએ કહ્યું કે એક કામ કરો, જમશો નહીં, પરંતુ તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે તમારા આ ઓઢ્યું છે તમારું ગાતડિયું, એના છેડે થોડું થોડું બાંધી લો અને બાંધીને એક બચ્ચે પાછા હોઈ જાઓ. અમે જઈએ ને પછી જોજો તમે શું છે. ભલાથી જમતા નહીં. એટલે મેં તો થોડું થોડું બાંધી લીધું. જમ્યા વગર ઉઠીને તો આવીને પાછો હોઈ ગયો એક બાજુ. થોડી વારથી બધા જમ્યા અને પછી તો બધા હવાર પડવા થયું ત્યાં તો બધા દેખાતા અદૃશ્ય થઈ ગયા. મને લાગ્યું કે મારું જતા દેખ્યા નથી ને અદૃશ્ય થઈ ગયા, એટલે કંઈક તો હશે. અને ત્યાં મેં મારો પેલો છેડો છોડ્યો અને જ્યાં જોયું ત્યાં ખરેખર હાડકા હતા, વિષ્ઠા હતી, મળમૂત્ર હતા અંદર. તું એ જ હતું. મને સત્ય હકીકતની ખબર પડી. વચ્ચે એક વાત રહી ગઈ. નરસિંહાનંદ સ્વામી કે મેં પેલા સંતને પૂછ્યું કે તમે આવા સાધુ સંત છો, આ બધા ગ્રસ્તો છે, દેખાય છે કંઈક જુદું છે, આવું થયું કેમ? તો તમે કયા પાપે કરીને આવું થયું છે? ત્યારે એ સંતે મને કહ્યું, છે સાધુ મારી બાજુમાં બેઠો હતો, સંતના વેશમાં જે ભૂત બેઠો હતો, એણે મને કહ્યું કે જો અમે મોટા મોટા મંદિરોના મહંતો હતા, કોઠારીઓ હતા, ગ્રસ્તો પણ પૂજારીઓ હતા, બધા અમે બધી મોટી પદવીને પામેલા હતા, પરંતુ અમે ભગવાનનું પ્રગટપણું, ભગવાનનું અંતર્યામીપણું, ભગવાન છે, ભગવાન જુએ છે, ભગવાનને ખબર છે, એ વિચાર અમને રહ્યો નહીં. પરિણામે અમે અમારા સત્તાના મોહમાં, અમે અમારા વિષયના કેફમાં, કોઈને ખબર પડતી નથી એ વિચારમાં અમે એશ આરામ કર્યા, વ્યભિચાર કર્યા. અમે ખૂબ જલસા કર્યા. કાંઈ ન વિચાર્યું કે પાછળ શું થશે. હરિભક્તોએ પણ કાંઈ ના જોયું. ઠાકોરજીના પૈસા ને ઠાકોરજીની મિલકતને, અરે પોતાની મિલકત પણ ઠાકોરજીની છે એવું દેખા સમજાણું જ નહીં. અને ખૂબ એશ આરામ કર્યા, મોજશોખ કર્યા, અધર્મ કર્યા, અનીતિઓ કરી. અને પરિણામ સ્વરૂપે અમારી આ દશા થઈ છે. શ્રીજી મહારાજ અને નરસિંહાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. આખી સભા દુઃખી થઈ ગઈ. મહારાજ આખો સ્વામી પાસે લાઈવ પ્રસંગ કેવડાયો મહારાજે. મહારાજ કે સંતો, હરિભક્તો ખૂબ ખટકો રાખજો. ભગવાન બધું જોવે છે, આ વિચાર રાખજો. આજ્ઞામાં રહેજો, નિયમમાં રહેજો, ગમતામાં રહેજો. હરિભક્તો તમે પણ, મહારાજ આદેશ કરે છે હરિભક્તોને સંતોને, બે વર્ગને. હરિભક્તો તમે પણ એમ નહીં સમજતા કે તમે નિયમમાં નહીં વર્તો તો ચાલશે. તમે પણ નિયમમાં રહેજો. અને મહારાજે ત્યાં બહુ સરસ એક વાત કરી છે જે થોડીક તમને ગભરાવે એવી વધુ છે, પરંતુ મહારાજે કરી છે એટલે હું કરું છું. મહારાજ કે દેવનું દ્રવ્ય એને જે પોતાનું માને છે અને દેવ દ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કરે છે, એટલે કે જે ભગવાન મહારાજ કે અમારો આજ્ઞા મુજબ દશાંશ વિશાંશ ભાગ કાઢતા નથી, એ પણ દેવનું દ્રવ્ય છે. અને એની સ્થિતિ પણ આવી થાય માટે ખબરદાર રહેજો, એવું મહારાજે ત્યાં દેવ દ્રવ્યનો દુરુપયોગ ન કરવો, તો એ પણ એક દેવ દ્રવ્ય છે, એનો દુરુપયોગ ન કરશો. ભલા થઈને અમારી આજ્ઞામાં રહેજો. ભગવાન પ્રગટ છે, પ્રત્યક્ષ છે, બધું જુએ છે, એ ભગવાનનું પ્રગટપણું ને અંતર્યામીપણું રાખજો, ભલા થઈને રાખજો. શ્રીજી મહારાજ આ બહુ જ મહારાજ સભા વચ્ચે આદેશ આપ્યો છે, જે આદેશને પ્રથમના 18મા વતનામૃતમાં કંઈક અંશે મહારાજે વણી લીધો છે. એ દિવસે પ્રથમનું 18મું વતનામૃત થયું છે
આ પ્રથમના 18માની બેકગ્રાઉન્ડ છે. મુક્તો અને એમાં શ્રીજી મહારાજ આવા શબ્દો બોલ્યા છે, જો અમારી આ પ્રમાણે પાંચે ઇન્દ્રિયોના આહારને મોકલી મૂકશો અને જો શુદ્ધપણે કરીને નહીં વર્તાવો તો ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે. આવું મહારાજ એ વતનામૃતમાં બોલ્યા છે. અને રખડતા રજડતા કોક દાડો એનું જે કર્યું છે, ભજન ભક્તિ કરી છે, એળે નહીં જાય. કોક દાડો એનું ફળ મળશે. તે દિવસે પણ આ પ્રમાણે વર્તશો તો થશે. એવું મહારાજ પ્રથમના 18માં મહારાજે ઉલ્લેખ કરેલો છે. આ બધો મુક્તો કોઈ વધુ પડતા ગભરાઈ ના જતા, દુઃખી ના થતા, સાવધાન રહેજો. વાંચી લઈએ. મહારાજ એક આખી હવે વાત છે ને આપણને બહુ ઇઝીલી સમજાશે. મહારાજ કે અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વે દેખતા, અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે. સમાધિનિષ્ઠ પુરુષને દેહમાં દેખીને બેસીને પ્રવેશ કરીને દેખે છે. આ બધું એનું શું કહેવાનું છે મહારાજને? કે જે મહારાજના મુક્ત હોય એ પણ સમાધિનિષ્ઠ પુરુષ એટલે મુક્ત સ્થિતિને પામ્યા હોય મોટા પુરુષ, એ પણ દેખે છે. અને સર્વે શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે એટલે જાણી શકે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે અને તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે માટે તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય ને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં અમારી મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. મર્યાદા એટલે પ્રગટ ભાવ, મર્યાદા એટલે બીક, એની બીક રાખવી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં અમારી મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી. આપણી હામું જોઈને બોલ્યા હો મહારાજ, આપણી હામું જોઈને બોલ્યા. લેશ માત્ર રાખતો નથી ને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. આવું બોલતા નથી આપણે. ચિત્રામણની છે ને પાષાણની છે એવું બોલતા નથી. પરંતુ છુપો નાસ્તિક ભાવ, જે બાપાએ કીધો, આવો છુપો નાસ્તિક ભાવ રહી જાય છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, મહારાજ પોતાની વાત કરે છે, મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. અને એ ભક્ત તો ભગવાનની અમારી પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે. આ ફેલ ફતુર કોને કહેવાય? ખ્યાલ આવે છે? ફેલ ફતુર કોને કહેવાય? કોઈ જોતું નથી ને એ વિચારમાં પછી જે થાય ને બધા ફેલ ફતુર, એ બધા ફેલ ફતુર. આપણે બજારમાં જઈને કોઈને ખબર નથી, ખાઈ લો ને હવે આજે આ બધું શું છે? આ બધું ફેલ ફતુર. મહારાજની ને મોટા પુરુષની આગળ જેવા છીએ એવા ને એવા રહીએ, એ જ પ્રગટ ભાવ. તો એવો ને એવો જે સામે બેઠા છે એવો વિચાર જેમ સામે હોઈએ છે એવો ના હોય ત્યારે પણ રહે, એનું નામ જ પ્રગટ ભાવ. ફેલ ફતુર કરે છે પણ લેશ માત્ર અમારો ડર રાખતો નથી. એને અમારો નિશ્ચય છે કે નથી, વાત મહારાજ નિશ્ચય ઉપર પહોંચાડી ગયા. આપણે નિશ્ચયની વાત કરીએ છીએ ને એટલે એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા છે, જ્યારે ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. લ્યો, ઘસીને ના પાડી દીધી મહારાજ સંતોએ. મુક્તો મહારાજને એક જ પ્રાર્થના કરીએ, બસ મહારાજ તમે અમને સ્વીકાર્યા છે, અમે તમારો સ્વીકાર કરીએ એવી કૃપા કરજો. તમે તો અમારો સ્વીકાર કરી દીધો છે પણ અમે તમારો સ્વીકાર કરીએ એવી કૃપા કરજો. સાચી વાત છે?
ઊંધી પ્રાર્થના થાય. શું કરીએ કહો? આપણે કોઈ સંજોગોમાં સ્વીકારાય એવા નહોતા, છતાંય તે આપણું બધું માફ કરીને, બધા ગુના માફ કરીને એમણે આપણો સ્વીકાર કર્યો. આ વાત સાચી છે? કેટલા એગ્રી છો આમાં? હવે આપણે એમનો સ્વીકાર કરવાનો છે, એમના પ્રગટપણાનો સ્વીકાર, એમના સાનિધ્યનો સ્વીકાર, એમના અંતર્યામીપણાનો સ્વીકાર, એમના પ્રતાપનો સ્વીકાર, એમના પ્રભાવનો સ્વીકાર. એ જુએ છે એનો સ્વીકાર, એ જાણે છે એનો સ્વીકાર, એ આપણે કરવાનો બાકી છે. પ્રાર્થના મહારાજ અમારી એ છે કે અમારી આ કુબુદ્ધિને મટાડો. આ કુબુદ્ધિ કહેવાય. અમને એવી સદબુદ્ધિ આપો, દિવ્ય બુદ્ધિ આપો કે અમે તમારો સ્વીકાર કરીને વર્તીએ સદાયને માટે. કે બસ તમે જુઓ છો એ સ્વીકાર કહેવાય, તમે જાણો છો એ સ્વીકાર કહેવાય, તમે પ્રગટ છો એ સ્વીકાર કહેવાય. એવો અમે આપનો સ્વીકાર કરી રહીએ. બસ એવી અમારી પર કૃપા કરો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.